છું કે રાતોરાત મારી લાઈફમાં 360 ડિગ્રી ચેન્જ થઈ ગયો છે કે એક રિઝલ્ટ છે ને એ તમારી લાઈફમાં બહુ ચેન્જ લાવી શકે છે. એ 10 મિનિટમાં જે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો છે ને એ બ્રેનમાં બધા થોટ્સ એક સાથે આવવા બહુ જરૂરી છે. કે બપોરનો ટાઈમ એવો હોય કે જનરલી બધાને ઊંઘ આવતી હોય, પરંતુ હું એવું વિચારતી હતી કે એક્ઝામ તો બપોરે જ હોવાની છે, તો એ ટાઈમમાં આન્સર રાઇટિંગ કરતી હતી. મેં લાસ્ટ 10 યરના PYQ બહુ જ સારી રીતે સોલ્વ કર્યા હતા. તમે મારું ટાઈમ ટેબલ પણ ફોલો ના કરો, પણ તમે તમારું ટાઈમ ટેબલ એવી રીતે બનાવો કે તમે એમાં બધું જ કવર થતું હોય. કે જે બી પ્રિપરેશન કરે છે એની લાઈફમાં આ ફેઝ આવશે ને યાર, એને એની પ્રિપરેશનના જે બધા દિવસો છે ને એને ફીલ થશે કે હા યાર બસ આ દિવસ માટે જ મેં આટલી બધી પ્રિપરેશન કરી હતી. અને ઇવન હું જીઓગ્રાફી હોય કે હિસ્ટ્રી હોય, હું બને એટલા ફ્લો ચાર્ટ્સ, ડાયાગ્રામ, મેપ ડ્રો કરતી હતી કે મૌન રહીને મહેનત કરો, તમારી સફળતા બધા જ પ્રશ્નોના જવાબ આપી દેશે. નમસ્કાર, મારું નામ નિધિ સોલંકી છે. તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવામાં આવેલી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં મારું સિલેક્શન થયું છે. STIની આ મારી ફર્સ્ટ મેન્સ અને સેકન્ડ પ્રિલિમ હતી. આ પહેલા મેં જીપીએસસી ક્લાસ 1-2 ની 4 મેન્સ આપેલી છે. મારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો મેં 2020માં બેચલર ઓફ ફિઝિયોથેરાપી કમ્પ્લીટ કર્યું હતું. ત્યારબાદ કોવિડ દરમિયાન મને સિવિલ સર્વિસની એક્ઝામની પ્રિપરેશન કરવાનું મારા મમ્મી તરફથી પ્રેરણા મળી હતી. મેં મારા લાઇબ્રેરી ઓલરેડી ગ્રુપ જે હતું એમની જોડેથી સિવિલ સર્વિસ ઇન્ફોર્મેશન લીધી અને મેં સિવિલ સર્વિસની એક્ઝામની પ્રિપરેશનની શરૂઆત કરી. STIની વાત કરું અને સ્પેસિફિક જીપીએસસીની બીજી ગવર્મેન્ટ એક્ઝામની, તો એમાં મેઇન કી છે એનો સિલેબસ એન્ડ PYQ. મેં STIની એક્ઝામમાં એવું કર્યું હતું કે મારા સિલેબસ મારા ડેસ્કની સામે જ હતું અને જ્યારે મારે થ્રુ આઉટ માય જર્ની મને સિલેબસ હું ડેલી રીડ કરતી હતી અને PYQ જોતી હતી, કારણ કે જીપીએસસીની અત્યારની જે એક્ઝામ છે એ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ પૂછે છે, તો તમને ખબર નથી કે ક્યાંથી ક્વેશ્ચન્સ આવશે અને કેમનું હશે. તો પહેલા તમને સિલેબસના બધા પોઈન્ટ વિશે ખબર હોવી જોઈએ. તો જ્યારે તમે ન્યૂઝપેપર કે એવું કંઈ રીડ કરો છો તો તમને ખબર પડે કે સિલેબસના કયા પોઈન્ટને આ કનેક્ટ કરે છે. અને પછી આવે છે PYQ. તો હું PYQ બધા PYQ ઓલમોસ્ટ એવી રીતે બ્રેઇન સ્ટોર્મિંગ કર્યા હતા કે તમને ખબર પડે કે જીપીએસસી કઈ સાઈડ પોતાનું ફોકસ વધારે રાખે છે. STIની એક્ઝામમાં જો પ્રિલિમની વાત કરવામાં આવે તો પ્રિલિમમાં મેં મારા સબ્જેક્ટ સ્પેસિફિક મેં શેમાંથી વાંચ્યું હતું, તો હિસ્ટ્રીમાં મેં સ્પેક્ટ્રમ વાંચી હતી અને યુવાની બુક વાંચી હતી. કલ્ચરમાં પણ મેં યુવાની બુક પ્રિફર કરી હતી બીકોઝ STIમાં ગુજરાતીમાં તમારે એક્ઝામ હોય છે. પછી જીઓગ્રાફીમાં મેં PMFIS વાંચી હતી અને પોલિટીમાં લક્ષ્મીકાંત. મારા સોર્सेस બધા UPSC ઓરિએન્ટેડ હતા, પણ એ તમે સોર્સ વાંચશો ને તો તમને ક્યાંક આગળ તમને તકલીફ નહીં પડે કોઈ વસ્તુ વાંચવામાં. અને મેં PYQ મેક્સિમમ સોલ્વ કર્યા હતા. મેં લાસ્ટ 10 યરના PYQ બહુ જ સારી રીતે સોલ્વ કર્યા હતા. જીપીએસસીમાં અત્યારે જે રીતે પેટર્ન ચેન્જ થઈ રહી છે, તો મેં એકલી જીપીએસસી ક્લાસ 1-2 ની અને ડિવાઇસ STA થી આગળ પણ બીજી બધી એક્ઝામના પણ PYQ સારી રીતે જોયા હતા કે જીપીએસસી કેવી રીતે પૂછે છે. અને STAની એક્ઝામ કે જેમાં 200 માર્ક્સનું પેપર હોય છે, તો એને તમને 2 કલાકમાં અટેમ્પ્ટ કરવું બહુ ચેલેન્જિંગ છે. અને સ્પેશિયલી મેથ્સ રીઝનિંગ પોર્શન કે જે મારું બેકગ્રાઉન્ડ 10th પછી છૂટી જ ગયું હતું, તો મેં એના માટે મેથ્સ રીઝનિંગ પર પણ ફોકસ કર્યું હતું બીકોઝ 200 માર્ક્સના પેપરમાં 25 થી 30 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ પૂછે છે, તો તમે એને નિગ્લેક્ટ ના કરી શકો. તો એના પર પણ ફોકસ કરવું જોઈએ અને રીઝનિંગ તો મેક્સિમમ અટેમ્પ્ટ કરવાનું કે તમે થઈ શકે રીઝનિંગ સોલ્વ. અત્યારે તાજેતરમાં જે જીપીએસસી પેપર કાઢી રહી છે તો 60 થી 70 પેજીસના હોય છે પ્રિલિમના પેપર, તો એ બહુ ચેલેન્જિંગ છે સ્ટુડન્ટ માટે કે પેપર બહુ સારી રીતે વાંચીને કમ્પ્લીટ બી કરી શકે. તો તમારે ટ્રાય કરવાનું કે મેક્સિમમ મોક આપો, મેક્સિમમ MCQ અટેમ્પ્ટ કરો અને જીપીએસસીની પેટર્નને સમજો કે જીપીએસસી કેવી રીતે તમને ક્વેશ્ચન પૂછે છે. જો મારા પ્રિલિમ્સના બીજા વિષયોની વાત કરું કે લાઈક ઇકોનોમી, તો ઇકોનોમીમાં મેં મૃણાલ સરના લેક્ચર્સ જોયા હતા અને એમની PDF રિફર કરી હતી. આ ઉપરાંત મેં બજેટ પર પણ ઘણું ફોકસ કર્યું હતું, કારણ કે બજેટમાંથી જીપીએસસી સીધા જ ક્વેશ્ચન્સ પૂછતી હોય છે. ત્યારબાદ સાયન્સ ટેક એન્ડ એન્વાયરમેન્ટ, જે આજકાલ જીપીએસસી ઘણા એવા ક્વેશ્ચન સાયન્સ ટેક ને એન્વાયરમેન્ટમાં પૂછે છે જે પબ્લિક માટે ચેલેન્જિંગ હોય છે લોકોને અટેમ્પ્ટ કરવું. તો એના માટે તમારે સાયન્સ ટેકના સ્ટેટિક જે ક્વેશ્ચન્સ છે લાઈક બાયોટેકનોલોજીને લઈને છે, ISRO, DRDO છે, તો તમે સ્ટેટિક વાંચો અને પ્લસ એમાં કરંટમાં જે રહ્યું છે કે લાઈક ચંદ્રયાન 3 નું હતું કે 4 નું, તો તમે એ કરંટને બી કનેક્ટ કરો. અને જો કરંટ અફેરની વાત કરું તો મેં કરંટ અફેરમાં યુવા ઉપનિષદની બુક રિફર કરતી હતી અને ઇંગ્લિશમાં વિઝન આઈએસ વાંચતી હતી. પણ STAની એક્ઝામમાં સ્પેસિફિક વાત કરીએ તો મને યુવા ઉપનિષદ ઘણી સારી રીતે હેલ્પરૂપ રહી હતી. જો STAના મેન્સની એક્ઝામની વાત કરું તો આમાં ટોટલ 4 પેપર હોય છે. લેંગ્વેજના 2 પેપર હોય છે અને GS1 અને GS2 એવી રીતે ટોટલ 4 પેપર હોય છે. જો લેંગ્વેજના પેપરની વાત કરવામાં આવે તો ગુજરાતી અને ઇંગ્લિશનું પેપર હોય છે. લોકો જનરલી લેંગ્વેજના પેપરને નિગ્લેક્ટ કરતા હોય છે, લાઈક એને ઓછી પ્રેક્ટિસ કરતા હોય છે અને બધું ધ્યાન એમને GS પર કરતા હોય છે, પરંતુ 50% વેઇટેજ લેંગ્વેજ
લેંગ્વેજ ધરાવે છે. તો હું ગુજરાતીના પેપરની વાત કરું તો ગુજરાતીના પેપરમાં પહેલા તો એસે અને બધી ફોર્મેટ હોય છે અને મોસ્ટલી ગ્રામરના ભાગને આપણે છે ને એટલી પ્રિપેર જ નથી કરતા હોતા, પણ ગ્રામર બહુ સ્કોરિંગ હોય છે કે તમને ડાયરેક્ટ એના માર્ક્સ મળી જાય છે. તો ગુજરાતીના પેપરમાં હું જનરલી પાક્ષિક સારી રીતે ફોલો કરતી હતી. મને પાક્ષિકની લેંગ્વેજ જે ગવર્મેન્ટની લેંગ્વેજ તમે તમારા આન્સરમાં પણ યુઝ કરી શકો છો. અને આ ઉપરાંત હું દર્શન સરના વિડીયો જોતી હતી અને પૂર્તિનું રીડિંગ હું કરતી હતી. ત્યારબાદ જો ઇંગ્લિશની વાત કરું હું તો ઇંગ્લિશ મારા માટે થોડું ઈઝી હતું, પણ હું ઇંગ્લિશમાં વધારે સ્કોર, કારણ કે સ્કોરિંગ સબ્જેક્ટ છે તો વધારે સ્કોર કરી શકે એના પર વધારે ધ્યાન આપતી હતી. તો ઇંગ્લિશ માટે હું ન્યૂ ઇન્ડિયા સમાચાર વધારે વાંચતી હતી અને ડેલી એડિટોરિયલ વાંચતી હતી. ન્યૂ ઇન્ડિયા સમાચાર કે પાક્ષિક જેવા ગવર્મેન્ટના બુક તમે યુઝ કરશો ને તો તમારા આન્સરમાં ગવર્મેન્ટની લેંગ્વેજ આવશે કે જે એક્ઝામિનરને વધારે ગમશે અને તમને વધારે માર્ક્સ ફેચ કરી શકશો. આ ઉપરાંત હું લેંગ્વેજમાં મોસ્ટલી મારા એક ટેમ્પલેટ્સ બનાવતી હતી કે જે અમુક કીવર્ડ્સ છે મારા આન્સરમાં આવશે તો મને વધારે માર્ક્સ મળી શકશે. તો તમારે પણ લાઈક અહેવાલ છે કાં તો ઇંગ્લિશમાં રિપોર્ટ રાઇટિંગ છે તો એના થોડા ટેમ્પલેટ્સ બનાવો. અને પ્લસ હેડિંગ માટે થોડા કેચી વર્ડ્સ તમને પૂર્તિમાં મળતા હોય કે પાક્ષિકમાં મળતા હોય તો એની એક સાઈડ નોટ બનાવો કે આ બધા વર્ડ્સ મને જો એક્ઝામમાં હું લખીશ ને તો મને વધારે માર્ક્સ મળશે. તમારે એ નથી કરવાનું કે મારે પેપર પતાવવાનું છે, તમારે એ ધ્યાન રાખવાનું છે કે મારે પેપરમાં હું બીજા કરતા ક્યાં 1.5 માર્ક્સ વધારે ખેંચી શકું, કારણ કે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં 0.1 માર્ક્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો લેંગ્વેજનું જે 50% વેટેજ છે ને એના પર વધારે ફોકસ કરું. આના માટે હું ડેલી એના પર ફોર્મેટ પર લખતી હતી. હું આન્સર રાઇટિંગનું તમને પાછળથી એક્સપ્લેન કરું છું ડિટેલમાં કે તમારે કેવી રીતે આન્સર લખવા જોઈએ. અને GS1 અને GS2 ની વાત કરીએ તો GS1 માં હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, સાયન્સ ટેક, તો આ બધા સબ્જેક્ટમાં તમારે શું ધ્યાન રાખવાનું છે. તો મેં પ્રિલિમમાં જે સોર્સ યુઝ કર્યા હતા મેઇન્સમાં મારું એ જ હતું. આના માટે ઇમ્પોર્ટન્ટ છે કોન્સેપ્ટ ક્લેરિટી. તમે જે પણ વાંચો છો ને એ કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ, જેથી તમે પ્રિલિમમાં વાંચો એ જ ફરી તમારે મેઇન્સમાં ફરીથી ના વાંચવું પડે, તમને એ ક્લિયર હોય. તો હું મારા સિલેબસ જે મેઇન્સનો સિલેબસ હતો ને એમાં હું ડિટેલમાં બધા ટોપિક વિશે મારી જોડે 1 પેજ નોટ હતી કે હું બધા પર 1 પેજ નોટ બનાવતી હતી અને એમાં ફોકસ રાખતી હતી કે મારા ઇન્ટ્રો અને કન્ક્લુઝન બહુ કરંટ અફેર ઓરિએન્ટેડ હોય. લાઈક હિસ્ટ્રીમાં પણ હું કરંટ અફેર મારું એડ કરતી હતી. ફોર એક્ઝામ્પલ કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો ક્વેશ્ચન છે એ બધાને જે બેઝિક પ્રિપરેશન કરી હશે બધા અટેમ્પ્ટ કરી શકશે, પણ મારું ધ્યાન એમાં એવું હતું કે હું આમાં બીજા કરતા 1 કે 1.5 માર્ક્સ કેવી રીતે વધારે લઉં. તો એમાં ફોર એક્ઝામ્પલ હું કેવી રીતે ઇન્ટ્રો બનાવતી હતી, લાઈક તાજેતરમાં જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે કે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ વાળા એ આખી સ્ક્રિપ્ટ એ લોકો ફરીથી લર્ન કરે છે કે એમાં શું કહેવા માંગતા હતા. તો હું આવું ઇન્ટ્રો કે કન્ક્લુઝનમાં જ લખી દઈશ ને તો સામેવાળાને એક્ઝામિનરને મારી ઇમ્પ્રેશન પહેલેથી જ એવી પડશે કે આમણે અલગ કંઈક બતાડ્યું છે. નહીં તો જનરલી લોકો ઇન્ટ્રો છે ને બેઝિક જ લખે છે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન આ હતું, આમ હતું, આ સાઇટ હતી, પણ ફોકસ કરો કે તમે એમાં ડેપ્થ આપો. પછી બીજું છે કે તમે સાયન્સ ટેકના ક્વેશ્ચન છે કે જીઓગ્રાફીના ક્વેશ્ચન છે જ્યાં જ્યાં તમે પોસિબલ હોય તમે મેપથી તમે એક્સપ્લેન કરો. હું બધામાં કરંટ અફેર ઓરિએન્ટેડ જ મારા ઇન્ટ્રો કન્ક્લુઝન રાખતી હતી અને એક પેજ એવું રાખો કે જેમાં તમે સિલેબસના નીચે તમે કરંટ અફેર લખી દો કે આ કરંટમાં ન્યૂઝ છે તો મારો આ ક્વેશ્ચન હશે તો હું આમાં આ જ વસ્તુ લખીશ મારો ઇન્ટ્રો. પછી જો GS2 ની વાત કરીએ તો GS2 માં આવશે પોલિટી, સાયન્સ ટેક, પોલિટી, ઇકોનોમી, કોબેટ, એથિક્સ અને વાણિજ્ય. વાણિજ્ય આ વખતે ફર્સ્ટ ટાઈમ જીપીએસસી એડ કર્યું હતું જે બધા માટે ચેલેન્જિંગ હતું. હવે જો સ્ટાર્ટિંગથી વાત કરું કે પોલિટી, તો પોલિટીમાં હું મારી જોડે લક્ષ્મીકાંત નાખી પહેલેથી પ્રિલિમમાં રીડ કરી હતી, એનું રિવિઝન કર્યું હતું. તો મારે ફરીથી મેઇન્સમાં એ નથી વાંચવાનું, મારે મેઇન્સમાં મેઇન્સ ઓરિએન્ટેડ વાંચવાનું છે કે હું એમાં કઈ રીતે પોઈન્ટ્સ એડ કરું. તો એના માટે જજમેન્ટ્સ તો મેં એટલીસ્ટ 30 to 40 જજમેન્ટ્સ મેં લખીને રાખ્યા હતા કે આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો મારે આ જજમેન્ટ લખવાનું છે. એ જજમેન્ટ તમે લખશો તો તમારું વેટેજ વધશે, પ્લસ ફેક્ટ્સ એન્ડ ડેટા. લોકો જનરલી ડેટા અને ફેક્ટ્સ નથી લખતા હોતા, પણ હું પોલિટીમાં પણ ફેક્ટ્સ લખું છું. લાઈક મહિલાઓનું રિઝર્વેશન છે તો 33% રિઝર્વેશન આપ્યું છે તો હું એમાં એડ કરીશ એવી રીતે. પબેડમાં મેં છે ને વિઝન આઈએસ ફોલો કર્યું હતું, તો હું વિઝન આઈએસ નું પબેડની સારી રીતે એમાં નોટ્સ છે તો હું એવી રીતે લખતી હતી. એમાં પણ કરંટ ઓરિએન્ટેડ ડેટા એડ કરવા બહુ મસ્ત છે. તો તમે જેટલું કરંટ ઓરિએન્ટેડ પેપર રાખશો ને તો એક્ઝામિનર ઓબ્વિયસલી કે બીજા કરતા તમારું પેપર બહુ જ અલગ આવશે. પછી જો વાત કરીએ વાણિજ્ય કે જે બધા માટે બહુ ચેલેન્જિંગ હતું તો મેં છે ને એમાં ચેટ જીપીટી યુઝ કર્યું હતું. સિલેબસના બધા ટોપિક છે ને એનામાં મેં ચેટ જીપીટી કરી દીધું કે આ ટોપિક પૂછાય તો મેં કહેવા શું માંગે છે, મારે શું લખવાનું છે. તો મેં જીએસટી છે કે બીજા બધા જે હતા એક્ટ્સ તો મેં બધા પર છે ને 1 પેજ કે હાફ પેજ જેટલા પોઈન્ટ્સ બનાવી દીધા હતા કે આ ટાઈપનો ક્વેશ્ચન હશે ને તો મારે આટલા પોઈન્ટ તો કવર કરવાના જ છે. અને પ્લસ મેં
એને પ્રેઝન્ટેશન બહુ સારી રીતે કરવાનું, કે પોઈન્ટ્સ ને મેં બહુ સારી રીતે પ્રેઝન્ટ કર્યા હતા. હવે એથિક્સ ની વાત કરીએ કે આ વખતે એથિક્સમાં 2 કેસ સ્ટડી પૂછી લીધી હતી. તો મેં કેસ સ્ટડી પહેલેથી મને હતું કે જીપીએસસી હવે કેસ સ્ટડી ઓરિએન્ટેડ પેપર કાઢે છે તો પૂછશે, પણ આ વખતે એમણે 2 કેસ સ્ટડી આપ્યું. તો એ બધા માટે ચેલેન્જિંગ હતી કે કેસ સ્ટડી કેવી રીતે લખવી. તો મેં એના માટે મોદિત જૈન સરનો યુટ્યુબ પર વિડીયો છે, તો મેં વિડીયો જોયો હતો અને મેં જાતે પ્રેક્ટિસ બી કરી હતી 2-3 કેસ સ્ટડીની, કે મને કોઈ કેસ સ્ટડી સપોઝ પૂછી રહ્યું છે તો હું એમાં કેવી રીતે પ્રેઝન્ટ કરીશ અને મેક્સિમમ મારે કેવી રીતે મારા ડાયમેન્શન ઓપન કરવાના છે. કારણ કે તમને બધું ખબર છે કેસ સ્ટડીમાં, પણ તમારે એને પ્રેઝન્ટ કેવી રીતે કરવાનું છે ને તમે એમાં બાયસ થઈને ના કરો કે એક ગવર્મેન્ટ સિવિલ સર્વન્ટ છો એવી રીતે તમે આન્સર રાઇટિંગ કરવાનું છે, એ ભૂલી નથી જવાનું. ત્યારબાદ જો હું વાત કરું તો લોકો આમાં મેન્સનું સિલેબસ પતાવીને બધા અટકી જતા હોય છે કે હા મારું થઈ ગયું છે મેન્સ પ્રિપરેશન, પણ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આન્સર રાઇટિંગ. હું યુગવનના લાઇબ્રેરીમાં છેલ્લા 3 વર્ષથી જોડાયેલી છું. અહીંયા આન્સર રાઇટિંગ ડેલી જે થતું હતું, હું પહેલા એ ખુદ આન્સર રાઇટિંગ કરતી હતી. ત્યારબાદ થોડા વર્ષો બાદ હું ખુદ જાતે ચેક કરતી હતી, ત્યારે મને ખબર પડી કે આન્સર રાઇટિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો લોકોના આન્સર જોઈને મને એટલી ખબર પડી કે લોકો ક્યાં મિસ્ટેક કરે છે, મારે શું નથી કરવાની મિસ્ટેક. જનરલી લોકો શું કરે છે કે આન્સર રાઇટિંગ એટલે કે ક્વેશ્ચન પૂછ્યો છે એને ડાયરેક્ટ લખવા લાગશે, ઇન્ટ્રો બેઝિક હશે, કન્ક્લુઝન કઈ હશે જ નહીં, અને બોડીને સબપાર્ટ નહીં પાડતા હોય. તો આન્સરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોડીના સબપાર્ટ પાડો. તમે કીવર્ડ્સ પકડો પહેલા કે તમને શું પૂછ્યું છે, પહેલા તો એની અરાઉન્ડ જ તમારો આન્સર હોવું જોઈએ. તમને શું આવડે છે એના કરતા તમને શું માંગ્યું છે એક્ઝામિનરે, તમને એ મેટર કરે છે, તમે એ લખો. તો સિલેબસમાં જે ટોપિક છે એના પીવાયક્યુ તમે જોશો તો તમને ખબર પડશે કે જીપીએસસી સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન્સ નથી પૂછતી. જીપીએસસી પૂછે છે કે તમે મલ્ટી ડાયમેન્શનલ અને એના બોડીના પી સબપાર્ટ પાડીને લખો. લાઈક બોડીમાં તમે ફર્સ્ટ પાર્ટ લખ્યો, પછી સેકન્ડ પાર્ટ એના ચેલેન્જીસ હશે, તમે એના વે ફોરવર્ડ આપો. લોકો ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન એવા 3 પાર્ટ નથી, બોડીના પણ સબપાર્ટ્સ હોય છે, જેના ફોકસ કરશો તો તમે તમારા આન્સરની ડેપ્થ વધારી શકશો. હવે જો આન્સર રાઇટિંગની વાત કરું બીજી રીતે, તો મેં એમાં એવી રીતે કર્યું હતું કે હું ડેલી યુગવનના વાળા તો આન્સર રાઇટિંગ કરતી જ હતી, અને જોડે જોડે હું છે ને કે ડેલી બ્રેન સ્ટોર્મિંગ કરતી હતી. બીકોઝ આ એક્ઝામમાં કેવું છે કે તમારા માઇન્ડમાં એ 10 મિનિટમાં જે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો છે ને એ બ્રેનમાં બધા થોટ્સ એક સાથે આવવા બહુ જરૂરી છે કે તમે એને સિક્વન્સમાં અરેન્જ કરી શકો. તો હું ક્વેશ્ચન્સને બ્રેન સ્ટોર્મિંગ પર મેં વધારે ફોકસ કર્યું હતું કે કોઈ પણ ટોપિક હોય ને હું એને કેટલા ડેપ્થમાં વાંચી શકું છું અને વિચારી શકું છું કે આમાં શું માંગી રહ્યું છે. આના માટે હું, મારું ગ્રુપ પણ હતું, મારા ફિયાન્સી હતા, તો અમે લોકો રોજ સાંજે બેસતા હતા, કોઈ બી ક્વેશ્ચન્સ લઈએ એને ડિટેલમાં વિચારી કે મારા થોટ્સ અને એમના થોટ્સ કેવી રીતે મેચ થઈ રહ્યા છે, અને પ્લસ અમે ચેટ જીપીટી કરીને ફર્ધર પોઈન્ટ્સ બહાર નીકાળતા હતા કે આમાં હું વધારે શું સમજી શકું છું. તો એવી રીતે તમે બ્રેન સ્ટોર્મિંગ કરો, લખો ખરી, પણ તમે જોડે જોડે મેક્સિમમ દિવસમાં 5-6 ક્વેશ્ચન બી એવી રીતે બ્રેન સ્ટોર્મિંગ કરશો ને તો તમે ઓટોમેટિક તમારી રાઇટિંગ સ્પીડ બી વધશે, કારણ કે તમારા થોટ્સ ક્લિયર હશે. જો મોક ટેસ્ટની વાત કરું તો પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં મોક ટેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે અહીંયા ડેલી થોડા MCQ સોલ્વ કરતા હશો પ્રિલિમનું હોય તો, અને મેન્સના હશે તો ડેલી 1-2 આન્સર લખતા હશો. પરંતુ અહીંયા એક્ઝામમાં 2 કલાક કે 3 કલાક તમે જે એક્ઝામ ઓરિએન્ટેડ રહેશો ને એટલું તમે મોકમાં વધારે સારું પ્રેઝન્ટેશન કરશો અને ફાઇનલ એક્ઝામમાં તમને વધારે સારી રીતે ઇફેક્ટિવ રહેશે. તો હું એના માટે પ્રિલિમમાં મેં મોક ટેસ્ટ 1-2 આપી હતી કે મને જેનાથી ખબર પડે, કારણ કે STA ની એક્ઝામ, ડીવાયસોની એક્ઝામમાં મારે પ્રિલિમ ક્લિયર થવું ચેલેન્જિંગ હતું. તો મેં મોક ટેસ્ટ એટલા માટે આપતી હતી કે મને ટાઈમ મેનેજમેન્ટ ખબર પડે કે હું કેવી રીતે કરું અને કયા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવા છે અને કયા નથી કરવા. અને મેન્સમાં મેં ઘણી એવી ટેસ્ટ સિરીઝ લખી હતી, બીકોઝ મારે ગુજરાતીમાં લખવું મારા માટે થોડું ચેલેન્જિંગ હતું. તો હું GS ને બી ઇંગ્લિશમાં જે વાંચ્યું હતું એને ગુજરાતીમાં કન્વર્ટ કરીને લખતી હતી. મારા આન્સરમાં હું ફોકસ કરતી હતી કે હું જેટલું બને એટલું મારું પ્રેઝન્ટેશન પર અને મારા કરંટ અફેર ઓરિએન્ટેડ આન્સર રાઇટિંગ પર ફોકસ કરું. તો હું પ્રેઝન્ટેશનની વાત કરું તો મારા આન્સરમાં બહુ જીઓગ્રાફી હોય કે હિસ્ટ્રી હોય, હું બને એટલા ફ્લો ચાર્ટ્સ, ડાયાગ્રામ, મેપ ડ્રો કરતી હતી. પછી કમિટી તમે લખો, ફેક્ટ્સ અને ડેટા લખો, તો તમારા આન્સર એકદમ ફેક્ટ્સ ઓરિએન્ટેડ અને ડેટા પણ હશે. પણ હા, એવું ના કરતા કે બધા જ ડેટા લખો, તમારે એને સારી રીતે પ્રેઝન્ટ કરવાનું છે કે એક્ઝામિનરને જેટલું જોઈએ છે બધું તમે એને એક સાથે આપી શકો. અને પ્રેઝન્ટેશન આન્સર રાઇટિંગનું બહુ જ સારું રાખવાનો પ્રયત્ન કરો. એના માટે તમારે ડેલી જે આન્સર રાઇટિંગ કરો છો ને એમાં ફોકસ કરો કે તમે ડે બાય ડે આન્સર રાઇટિંગનું પ્રેઝન્ટેશન પ્લસ એનું તમે જે રીતે સ્પેસ મેનેજમેન્ટ કરો. મેં અમુકના પેપર ચેક કર્યા છે તો એના પરથી મને એ ખબર પડી છે કે લોકો સ્પેસ મેનેજમેન્ટ બહુ સારી રીતે નથી કરી શકતા અને એમનું આન્સર એકદમ એવું લાગે કે તમે વર્ડ લિમિટથી બી ઓછામાં લખીને છોડી દો છો. પેપર કોરું ના છોડો, તમે બને એટલું સારી રીતે આખું પેપરને લખીને સારી રીતે લખીને એને બતાડો. ત્યારબાદ જો વાત કરું કે આન્સર રાઇટિંગમાં સબ્જેક્ટ સ્પેસિફિક, તો હું હિસ્ટ્રી અને કલ્ચર એ બધા સબ્જેક્ટમાં હું આન્સર રાઇટિંગ જે કરતી હતી એ અને પોલિટી ઇકોનોમીનું જે કરતી હતી એમાં ડિફરન્સ છે.
લાઈક હિસ્ટ્રીમાં તમે જે વાંચ્યું છે એ જ લખવાનું છે, પણ પોલિટી ઇકોનોમીમાં તમને કરંટ અને ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ વધારે હશે. હવે જો લેંગ્વેજના આન્સર રાઇટિંગની વાત કરું તો એ 50% વેટેજ ધરાવે છે. તો એમાં આન્સર રાઇટિંગમાં તમારે બહુ જ ધ્યાન રાખવાનું છે કે તમે કેવી રીતે તમારો આન્સર પ્રેઝન્ટ કરો છો. તો હું એમાં ડેલી શું કરતી હતી કે ગુજરાતીના 2 ક્વેશ્ચન્સ લખતી હતી અને ઇંગ્લિશના 2 ક્વેશ્ચન્સ લખતી હતી, જેથી મારી ભાષાની પકડ ડે બાય ડે વધે. કેમ કે ભાષા એવું છે કે તમે એક જ દિવસ કે 2 દિવસમાં કે 10 દિવસમાં તમે ભાષામાં ઇમ્પ્રુવમેન્ટ નહીં લઈ શકો. તમે જીએસ વાંચી લેશો એક સબ્જેક્ટ 10 દિવસમાં, પણ 10 દિવસમાં તમે ભાષાના પેપરની જે પકડ છે ને એ નહીં આવે. તો એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. તો તમે ડેલી એના આન્સર રાઇટિંગ કરો. તો એના માટે હું શું કરતી હતી કે પાક્ષિક સપોઝ મેં વાંચ્યું છે તો પાક્ષિકના અમુક કીવર્ડ્સ છે, તો એ કીવર્ડ્સ લખતી હતી કે આજે હું આન્સર રાઇટિંગ કરીશ તો મારા આન્સરમાં આટલા કીવર્ડ્સ આવવા જોઈએ. અને હું એવું નતું કે મારી મચેડીને બેસાડવાનું, આપણે એને સ્લોમાં ને ફ્લોમાં તમે એ પાક્ષિકના વર્ડ્સ લઈ શકતા હોય ને તો તમને એના સૌથી સારું તમારું પ્રેઝન્ટેશન બી વધશે અને તમે સારા માર્ક્સ લઈ શકશો. હવે લાઈક ઇંગ્લિશની વાત કરું તો ઇંગ્લિશમાં હું શું કરતી હતી કે ફોર્મેટ છે એનું થોડું અમુક ટેમ્પલેટ્સ બનાવતી હતી. ન્યૂ ઇન્ડિયા સમાચાર વાંચ્યું છે તો એ ટેમ્પલેટ શું છે ને કે લાઈક રિપોર્ટ રાઇટિંગ છે તો તમે રિપોર્ટમાં એડ કરી શકો છો, લેટર રાઇટિંગ છે તો અમુક ટેમ્પલેટ્સ તમારી જોડે હશે ને તો તમે એ સારી રીતે માર્ક્સ વધારે લાવી શકશો. ત્યાં જઈને તમે બધી વસ્તુ ત્યાં જઈને લખવા જશો ને તો અમુક વસ્તુ ત્યાં તમને પ્રેશરમાં યાદ નહીં આવે. તો બેટર કે તમે અહીંયા જ એ બધી વસ્તુ ટ્રાય કરી શકો ને તો તમને ખબર પડશે. એના માટે છે મોક ટેસ્ટ. તો મોક ટેસ્ટમાં તમને એ બધી વસ્તુ તમને ખબર પડશે કે મારું ક્યાં ક્યાં મિસ્ટેક છે. તો તમે ડેલી આન્સર રાઇટિંગ કરો અને લાસ્ટમાં 1 મંથ બાકી હોય ને તો મોક કમ્પલસરી આપો કે હું ઓલ્ટરનેટ ડે મોક આપીશ. મોક આપીને એવું નથી કે તમે મોક આપી એટલે તમારું અહીંયા પતી ગયું. મોક આપ્યા પછી મોકનું ડિસ્કશન કરો. તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય તેની જોડે બેસીને તમે તમારા પેપર એને વંચાવો. કારણ કે જે મોક ચેક કરીને આવે છે તો તમને બધાને ખબર છે કે એમાં તમને એના માર્ક્સ લાવશો એના કરતા બેટર છે કે તમે જાતે જુઓ કે તમારું ક્યાં મિસ્ટેક છે. તો એના માટે હું મારા ફ્રેન્ડ્સ લોકો જોડે બેસીને મારું પેપર વંચાવતી હતી કે તમે વાંચો તમને શું મિસ્ટેક લાગે છે અને પેપરમાં એ જ મિસ્ટેક નેક્સ્ટ પેપર જ્યારે તમે આપો છો તો એ ના થાય એનું ધ્યાન રાખો. તો એવી રીતે તમે કરશો તો 1 મંથ આખી આ પ્રોસેસમાંથી પાસ થશો ને તો જ્યારે ફાઇનલ તમારી એક્ઝામ હશે ત્યારે તમને એવું લાગશે કે તમે આ પેપર ઘણી વાર લખેલા છે. તો તમને ફિયર નહીં હોય કે મારે ક્યાંથી હું બધું લાઈને લખીશ. તો બેટર છે કે તમે પહેલેથી જ એવી રીતે મોક આપો કે તમારી એક્ઝામ છે. હું જનરલી ઓફલાઈન મોડમાં વધારે મોક આપતી હતી. તો તમે પોસિબલ હોય તો ઓફલાઈન મોડ પર આપો કે તમને એક્ઝામ હોલ જેવું તમને લાગશે કે હા હું એવી રીતે આપું છું, એ પ્રેશર ફીલ થશે. પણ જો સિચ્યુએશન એવી હોય તો ઓનલાઈન મોડ પર બી આપી શકો છો. ત્યારબાદ જો હું વાત કરું કે આ બધી જે મારા આન્સર રાઇટિંગ છે તો હું એના પરથી બી હું એક નોટ બનાવતી હતી કે મારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. તો તમે તમારા પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ્સ છે એક જગ્યાએ લખો કે મારે એક્ઝામમાં આના પર ધ્યાન રાખવાનું છે. અને નોટ મેકિંગ તમારી જે હોય ને એ 1 પેજરથી વધારે 1 ટોપિકમાં ના હોવી જોઈએ. લોકો મેં જોયું છે કે નોટ બનાવતી વખતે એવું જોશે કે હું ક્યાંથી બધું લાઈન લખું. હવે તો ચેટ જીપીટીમાં લોકો નોટ બનાવી, ડિજિટલ નોટ એટલી બધી બનાવી છે કે જે લાસ્ટમાં રિવિઝન જ નથી થતી. તો એવું તમે ટ્રાય કરો કે તમે જાતે જો નોટ્સ બનાવો છો ને તો 1 પેજની બનાવો અને એ નોટ્સ છે ને એ તમારા પોઈન્ટ્સ હોય ડાયરેક્ટ કે મારે આટલા પોઈન્ટ આ ટોપિકમાં લખવાના છે. અને મોક આપ્યા પછી એ ટોપિક એ તમારી નોટમાંથી જો કે તમે કેટલા પોઈન્ટ્સ લખી શક્યા અને ફરી એ વાંચશો તો તમને એમાં શું બેનિફિટ મળશે કે તમે સારી રીતે તમારા આન્સર ડે બાય ડે ઇમ્પ્રુવ કરી શકશો. સ્ટાર્ટિંગમાં તમે 2-3 આન્સર લખ્યા અને પછી ફૂલ મોક લખશો ને તો તમને મોક બહુ સારી રીતે થશે. જનરલી અમુક લોકો કેવી રીતે કરે છે કે ડાયરેક્ટ મોક આપવા બેસી જાય છે અને પછી એવું થાય છે કે મોકમાં સ્પીડ પણ નથી આવતી અને પ્રેઝન્ટેશન બી બહુ ખરાબ થઈ જાય છે. એના કરતા બેટર છે કે તમે સ્ટાર્ટિંગમાં ડેલી આન્સર રાઇટિંગ કરો અને પછી જ્યારે એક્ઝામના 1.5 મંથ એવું અરાઉન્ડ બાકી હોય તો તમે ફૂલ મોક પર ટ્રાન્સફર થઈ જાઓ. જો હવે હું લાઇબ્રેરીની વાત કરું તો હું ગાંધીનગરમાં જ રહું છું પણ હું લાઇબ્રેરીમાં જ મારી આખી પ્રિપરેશન મેં લાઇબ્રેરીમાં કરી છે. તો હું લાઇબ્રેરીમાં કેવી રીતે કરતી હતી કે હું સવારે વહેલા લાઇબ્રેરીમાં પ્રિપરેશનનું ઇમ્પોર્ટન્સ શું છે તો એમાં કેવું થશે કે તમે ઘરે ડિસ્ટ્રેક્ટ થશો જ કે વારે વારે તમને ઊભા થવાનું મન થશે કે તમે કન્ટિન્યુઅસ નહીં વાંચી શકો. પરંતુ લાઇબ્રેરીમાં તમે 2-3 કલાકનું તમારું જે સિટિંગ છે એકદમ પરફેક્ટ અને ફૂલ ફોકસમાં વંચાશે. તમને આજુબાજુમાં કોઈ અવાજ બી એવી રીતે નહીં હોય અને એકદમ ફોકસથી તમે વાંચી શકશો. હવે જો મારા ડેલી રૂટીનની વાત કરું તો હું મોર્નિંગ રીડર છું કે લાઈક સવારે વહેલા ઉઠીને હું સ્ટાર્ટ કરું તો હું સવારમાં વહેલા ઉઠીને જ લાઇબ્રેરી આવી જતી. સવારના 4 થી 5 કલાક મારું એવું રીડિંગ હોય કે મને આખો દિવસ કોઈ ટેન્શન ના હોય અને સવારમાં જ મેં મારું મેક્સિમમ કવર કરી દીધું હોય. તો હું સવારના ટાઈમે
મોસ્ટલી લેંગ્વેજ અને જીએસ પર ફોકસ કરતી હતી કે લેંગ્વેજને 2-3 કલાક આપી દેતી હતી અને 2-3 કલાક જીએસ ને આપતી હતી. ત્યારબાદ બપોરે હું આન્સર રાઇટિંગ કરતી હતી કે બપોરનો ટાઈમ એવો હોય કે જનરલી બધાને ઊંઘ આવતી હોય, પરંતુ હું એવું વિચારતી હતી કે એક્ઝામ તો બપોરે જ હોવાની છે, તો એ ટાઈમમાં આન્સર રાઇટિંગ કરતી હતી કે મારું બ્રેન એ ટાઈમે કેટલું એક્ટિવ રહે છે. અને સાંજના ટાઈમે હું અને મારું ફ્રેન્ડ સર્કલ હતું, તો અમે લોકો ક્લિયર ડિસ્કશન કરતા હતા કે કરંટ અફેરનું ડિસ્કશન છે કે લાઈક આ ટાઈપનો ક્વેશ્ચન છે તો શું લખવાનું છે. પણ હા, ડિસ્કશનમાં એ ધ્યાન રાખવાનું કે તમારું ડિસ્કશન સ્ટડી ઓરિએન્ટેડ જ હોય. એવું ના હોય કે તમે 2-3 કલાક બાર ડિસ્કશનમાં બેસીને બીજી બધી વાતો કરતા હો. અને સ્ટડીને લઈને થોડા ફોકસ વધારે રહો, કારણ કે આ જર્નીમાં કેવું થશે, તમે જો થોડા લેઝી થવા લાગશો ને તો તમે ડે બાય ડે લેઝીનેસ વધી જશે તમારામાં. તો તમે એકદમ ફોકસ રહેશો અને તમે એકદમ એવું વિચારશો કે ના મારે કરવું જ છે, મારે કશું ડિસ્ટ્રેક્શન નથી જોઈતું, તો તમે ડે બાય ડે વાંચશો. અને તમારું લાઇબ્રેરીનું પીયર ગ્રુપ પણ એવું રાખો કે જે તમને મોટિવેટ કરે, ના કે તમને ડિમોટિવેટ કરે કે તારાથી નહીં થાય. તો મારા જનરલી ફ્રેન્ડ્સ એવા જ હતા કે જે મને ઓલવેઝ મોટિવેટ કરતા હતા કે તું કરી શકે છે. તો લાઇબ્રેરીનું એટમોસ્ફિયર એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને હું રાત્રે પણ લાઇબ્રેરીમાં વાંચતી હતી. તો રાતના ટાઈમે હું શું કરતી હતી કે મારું બ્રેન થોડું વર્ક ઓછું કરતું હોય રાતના ટાઈમે. જનરલી એવું થતું હોય છે કે રાત્રે તમે ફટીગ ફીલ કરતા હો, તો એ ટાઈમે કરંટ અફેરના વિડીયો છે કે કોઈ બીજા એક્સ્ટ્રા વિડીયો છે, તો હું વિડીયો જોઈને મારી પ્રિપરેશન કરતી હતી. હું છે ને સન્ડે જનરલી શું કરતી હતી કે હું હાફ ડેઝ રીડ કરતી હતી, બીકોઝ આપણે પણ એક બ્રેક જોઈએ. પ્રિપરેશનમાં કેવું ડેલી વાંચીને આપણું માઇન્ડ એક ટાઈમે તો એવું હોય કે ફ્રેશ થવા માંગતું હોય, તો હું સન્ડે હાફ ડેઝ રીડ કરતી હતી. અને સન્ડેનો એ જે ટાઈમ હતો ત્યારે હું મોસ્ટલી છે ને આખા વીક જે વાંચ્યું છે ને થોડું રિવિઝન કરતી હતી, તો મારું રિવિઝન બી થઈ જતું હતું અને પછી હું ફ્રેશ થતી. લાઈક મૂવી જોવું, ફરવા જવું, કારણ કે આપણી જર્ની કેવી છે કે એવું નથી કે 1 મહિનાની છે, 6 મહિનાની છે કે 1 વર્ષની, આપણને ખબર નથી કે ક્યારે આપણું સિલેક્શન થવાનું છે. તો બેટર કે આ જર્નીમાં તમે કન્સિસ્ટન્સી જેટલી રાખી શકો ને, એના માટે તમારે વચ્ચે થોડું ગેપ પણ જોઈએ છે. અને રિવિઝનની જો વાત કરું તો મારી રિવિઝનની સ્ટ્રેટેજી એવી હતી કે હું જે બી વાંચ્યું છે ને એનું મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરવાનું. કારણ કે આપણું માઇન્ડમાં કેવું હશે કે તમે જે આજે મંડે વાંચ્યું છે તો સેટરડે આવતા તમારા માઇન્ડમાંથી એ થોટ્સ થોડા ઓછા થઈ ગયા છે. તો રિવિઝન કરવાથી તમે તમારું નોલેજ બહુ સારી રીતે તમે વધારે ફ્રેશન અપ કરશો કે મેં શું વાંચ્યું છે આખા વીક. અને તમને કોન્ફિડન્સ બી આવશે સન્ડે કે હા યાર મેં આખો વીક વાંચ્યું છે. અને હું કેવું હતું કે મારું 8 to 10 hours જેટલું રીડિંગ હતું, પણ હું વચ્ચે કોઈક વાર એવા દિવસ પણ હતા કે મેં બ્રેક લીધો હશે, પણ એ બ્રેક લીધા પછી નેક્સ્ટ ડે છે ને તમે એવું નહીં વિચારો કે યાર કાલે મેં બ્રેક લીધો છે તો હું શું કરું કે આજે મેં સરખું નથી વંચાતું. ના, તમે એક દિવસ જો સપોઝ બ્રેક લીધો છે તો નેક્સ્ટ ડે એને કવર કરવાનું તમે ટ્રાય કરો કે આગલા દિવસનું પણ હું કવર કરી શકું. નહીં તો ડે બાય ડે કેવું થશે કે તમારું જે ટાઈમ ટેબલ છે ને તમે એને સ્કીપ કરતા રહેશો. અને આના માટે ટાઈમ ટેબલ બનાવવું મસ્ત છે કે તમે જે ટાઈમ ટેબલ તમારા ડેસ્કની સામે જ રાખવાનું કે મારે આ વીકમાં આટલું કરવું છે તો કરવાનું છે. જો એ ટાઈમ ટેબલ તમારું સન્ડે સુધી ના ફિનિશ થાય તો તમારે સન્ડે કવર કરવાનું જ છે, કંઈ પણ થાય. કારણ કે જો તમે ટાઈમ ટેબલ એક અઠવાડિયું સ્કીપ કર્યું ને તો તમે નેક્સ્ટ વીક બી એ ટાઈમ ટેબલ નહીં જ તમે કરી શકો. તો બેટર છે કે તમે ડે વાઇઝ ટાઈમ ટેબલ, હું શું કરતી હતી કે હું મારો ડે વાઇઝ ટાઈમ ટેબલ હતું કે આ વીકમાં મારે આ સબ્જેક્ટ આટલું ફિનિશ કરવાનું છે, મારે આટલું આન્સર રાઇટિંગ કરવાનું છે. અને જો સપોઝ મને લાગે કે મારે મોક આપવી છે તો વચ્ચે વચ્ચે હું મોક સેટ કરી દેતી હતી કે આવી રીતે મારે આન્સર રાઇટિંગ કરવું છે. તો તમે એક ટાઈમ ટેબલ બનાવીને તમારી પ્રિપરેશન કરો, ના કે તમે એમને કે હું આજે આ વાંચવાની ઈચ્છા થઈ છે તો આ સબ્જેક્ટ હું હિસ્ટ્રી વાંચું, કાલે પોલિટી વાંચું. એમ કરવાથી તમારી પ્રિપરેશન કરી સિલેબસ જ તમારો ફિનિશ નહીં થાય અને તમે ખોટા કોન્ફિડન્સમાં રહેશો. અને તમને કોન્ફિડન્સ એ ઓવર કોન્ફિડન્સમાં કન્વર્ટ થઈને એક્ઝામમાં તમને દેખાશે કે તમારે નેગેટિવ રિઝલ્ટ મળશે. તો બેટર કે તમે તમારી જે જર્નીમાં જે તમે કરી રહ્યા છો એ બધું તમે નોટ કરો કે મારે આટલું કરવું છે. અને રાત્રે એ નોટને છે હું તો જનરલી શું કરતી હતી કે એને ટીક કરતી હતી, અને ટીક કરતા મને જે ખુશી મળતી હતી એટલે નેક્સ્ટ ડે મને વધારે સારું ફીલ થતું કે યાર કાલે મેં બધા મારા રાઈટ થઈ ગયા છે કે મેં જેટલું ડિસાઇડ કર્યું હતું એટલું મેં ટીક કર્યું છે. તો નેક્સ્ટ ડે તમને વધારે સારું થશે કે હું આજે બી એવી રીતે જ પ્રિપરેશન કરું. તો બસ એના પર ધ્યાન આપો કે તમે કેવી રીતે તમારી પ્રિપરેશન કરો છો. અને કોઈની જોડે કદી કમ્પેરિઝન નહીં કરવાની, પણ હા તમારા ફ્રેન્ડ્સ જોડેથી શીખવાનું તમારે કે એ આવી રીતે કરે છે તો હું એની જોડેથી બી હું શીખી શકું છું. કે કોઈનું ટાઈમ ટેબલ તમે જોઈને ફોલો ના કરો, લાઈક તમે મારું ટાઈમ ટેબલ પણ ફોલો ના કરો, પણ તમે તમારું ટાઈમ ટેબલ એવી રીતે બનાવો કે તમે એમાં બધું જ કવર થતું હોય. લાઈક લેંગ્વેજ બી કવર થવી જોઈએ, કરંટ અફેર બી કવર થવું જોઈએ, જીએસ બી કવર થવું જોઈએ. અને પ્લસ તમે ફેક્ટ્સ અને ડેટા માટેનો એક રાખો કે હું ડેલી 1 hour ફેક્ટ્સ ડેટા છે, કોઈ કમિટી છે કે કંઈક નવી કંઈક ન્યૂઝમાં રહ્યું છે, કરંટ અફેર છે, તો એને થોડું એડ કરો. કારણ કે આન્સર રાઇટિંગ તો સ્ટેટિક તો બધાએ કર્યું હશે, એ બધા એક બેઝિક પ્રિપરેશન વાળા જ આ મેઇન્સ આપતા હશે. તો તમે એમાં એડવાન્સ શું કરી શકો છો એ તમે ડેલી તમે એડ કરતા રહેશો તો તમારા આન્સર રાઇટિંગમાં રહેશે. જનરલી લોકો શું કરતા હોય છે કે ફેક્ટ્સ બુક હોય છે, ડેટા બુક હોય છે, એ વાંચી લેતા હોય છે કે મારે આ એડ કરવાનું, પણ એ તમે જયારે ફાઇનલ એક્ઝામ આપશો ને ત્યારે તમારાથી એડ નહીં થઈ શકે આન્સરમાં. તો બેટર છે કે તમે ડેલી જે કરો છો એમાં ડેલી રિવિઝન થોડું એ ફેક્ટ્સ ડેટાનું રાખો.
રાખો કે મને આટલું આવડે છે, અને જયારે મોક આપો છો ને ત્યારે તમે જુઓ કે તમે કેટલું તમે મોકમાં આપી શકો છો, કે અંદર મારા આન્સરમાં કેટલું છે. તો એના પર ધ્યાન રાખો. હવે જો ન્યૂઝપેપરની વાત કરું તો હું ન્યૂઝપેપર ડેલી નથી વાંચી શકતી, પણ હા હું કોઈ એડિટોરિયલ્સ વાંચતી હતી કે મને કોઈ એડિટોરિયલ સારું લાગે ને તો હું એ વાંચતી હતી. હું દિલ્હી જે આવે છે ને દિલ્હી એડિટોરિયલ ડિસ્કશન, તો હું એડિટોરિયલ ડિસ્કશન સાંભળતી હતી સાંજે કે આજે કરંટમાં શું હતું, તો મને ખબર પડે. અને હું એની નોટ્સ નથી બનાવતી. જનરલી લોકો કરંટ અફેરની નોટ્સ બનાવે છે, પણ હું નોટ્સ નથી બનાવતી બીકોઝ એનું રિવિઝન મારાથી થતું નતું અને લાસ્ટમાં એનાથી મને કોઈ આન્સર રાઇટિંગમાં કોઈ બેનિફિટ નતો થતો. પણ તમારે મેં પછી શું કર્યું હતું કે જે મેં જોઉં છું તો કોઈ ફેક્ટ્સ કે કોઈ એક્ઝામ્પલ હોય ને તો હું એક પેજમાં લખી દેતી હતી. મારી એક નોટ હતી કે એમાં ખાલી મારે ડેલીમાં હાફ પેજ જ લખવાનું છે, પણ એ કરંટમાં જે રહ્યું છે જે મારે આન્સરમાં લખવું જ છે એકચ્યુઅલી, તો એના પર ધ્યાન આપતી હતી. અને બીજું છે લાઈક એડિટોરિયલ તમે કોઈ વાંચ્યું છે તો લોકો ન્યૂઝપેપરને એવી રીતે વાંચે છે કે મારે એમાંથી કંઈક બહાર નીકાળવું છે, લાઈક મારે ડેટા જોઈએ છે, ફેક્ટ જોઈએ છે. એ તમે એના કરતા તમે સમજો, બીકોઝ જીપીએસસી હવે જે ક્વેશ્ચન્સ પૂછી રહી છે એ ડાયરેક્ટ નથી પૂછતી કે ડાયરેક્ટ તમને ગીગ ઇકોનોમી પર સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન, એ એમાં પણ ડેપ્થમાં આન્સર પૂછશે. તો તમારી જોડે એના ડેટા જોડે તમારી જોડે નોલેજ પણ હોવું જોઈએ કે હું કેવી રીતે લખીશ, અનએમ્પ્લોયમેન્ટ વિશે હું કેવી રીતે લખીશ. તો તમને એવી રીતે વાંચો ન્યૂઝપેપર જો વાંચતા હો કે તમને એમાંથી સારું બેનિફિટ મળે, તમે સમજી શકો, સમજવા માટે વાંચો. એવી રીતે ના વાંચો કે મારે ન્યૂઝપેપરમાંથી બધા ડેટા કલેક્ટ કરવાના છે, ફેક્ટ્સ કલેક્ટ કરવાના છે, બધું એક જગ્યાએ મારે લખવું છે. તમે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરશો ને તો ઓટોમેટિક તમારી આન્સર રાઇટિંગ ઇમ્પ્રુવ થશે. મારી આ 4 વર્ષની જર્ની રહી છે, તો એમાં કન્ટિન્યુઅસ મોટિવેટ રહેવું એ મારા માટે બહુ ચેલેન્જિંગ રહેતું હતું, કારણ કે કોઈક રિઝલ્ટ આવે એમાં ફેલિયર જોયું હોય તો પ્રિપરેશનમાં એવું થાય કે યાર મારે પ્રિપરેશન કરવી છે કે નહીં. તો ખુદ પર ક્વેશ્ચન મારે કોઈક વાર આવી જતા હતા, પરંતુ મારું ફેમિલી બહુ સપોર્ટિવ હતું. તો કન્ટિન્યુઅસ મને એ લોકો એ જ કહેતા તારે કરવાનું છે, તારાથી થઈ જ જશે. તો હું ફરીથી મારું જીપીએસસી ક્લાસ 1 2 માં નેગેટિવ રિઝલ્ટ આવતું તો હું ડિમોટિવેટ થતી હતી, પણ ફેમિલી મને એટલું સપોર્ટ કરતું, હું ફરીથી મોટિવેટ થઈને નેક્સ્ટ ડે પ્રિપરેશન કરવા લાઇબ્રેરી આવી જતી હતી. અને આના માટે છે ને કન્સિસ્ટન્સી કી છે, કારણ કે કોઈક વાર આપણને લાગશે કે આ પ્રિપરેશન હવે નહીં થતી, હવે હું પ્લાન બી વિચારું. ઇવન મેં પણ પ્લાન બી વિચાર્યું હતું મારી લાઈફમાં કે મારે આઉટ ઓફ ઇન્ડિયા જતા રહેવું છે, કારણ કે મેં બેચલર ફિઝિયોથેરાપી કર્યું હતું, તો મને એવું હતું કે હું બહાર જતી રહું. और પછી મારા ફેમિલી મને એ સપોર્ટ કરતું હતું કે આટલી પ્રિપરેશન કરી છે, તે લાઈફના આટલા વર્ષ આપ્યા છે, તો તું હજી થોડું સારી રીતે કર. તો પછી મેં કન્ટિન્યુઅસ મારી કન્સિસ્ટન્સી મેન્ટેન રાખી, અને એના માટે છે ને જરૂરી છે આપણું એક મોટિવેટ રહેવું. અને મેં ઇનર મોટિવેશન એવી રીતે જ પછી લાવી હતી કે ના યાર મારે આ કરવું જ છે અને હું કરી શકું છું. એટલે કહેવાય છે ને યોર થોટ્સ ક્રિએટ યોર રિયાલિટી. તો મેં મારા થોટ્સ પછી એટલા સ્ટ્રોંગ રાખ્યા હતા કે મારે એક્ઝામ ક્લિયર કરવી જ છે. અને ફાઇનલી જયારે મારું રિઝલ્ટ આવ્યું ત્યારે મને ફીલ થયું કે હા યાર મેં આ વસ્તુ વિચારી હતી કે મારે એસટીએની એક્ઝામને મેં બહુ જ ફોકસથી આપી હતી, કારણ કે મારી ક્લાસ એસટીએની એક્ઝામની ફર્સ્ટ હતી મારી મેન્સ, અને મને એવું હતું કે યાર આ એક્ઝામ મારે ક્લિયર કરવી જ છે. તો મેં કન્ટિન્યુઅસ એ જ પ્રોસેસ મારું માઇન્ડ કરતું હતું કે ના એસટીએ હું પાસ જ છું અને મારી એક્ઝામમાં હું પાસ થઈ જ ગઈ છું. અને મેં એવી રીતે જ મારા માઇન્ડને ટ્રેન કર્યું હતું કે બસ નિધિ તારા કરવાનું જ છે. અને ડેલી પ્રિપરેશન એના માટે છે ને હું ડેલી મેડિટેશન કરતી હતી કે લાઈક સવારે ઉઠીને મેડિટેશન કરીને લાઈક માઇન્ડને રિચાર્જ કરવું જરૂરી છે. જેમ તમે ફોનને રિચાર્જ કરો છો ને એવી રીતે તમારા માઇન્ડને રિચાર્જ કરવું ડેલી જરૂરી છે. તો મારું ડેલી રૂટીન એ જ હતું કે હું ડેલી સવારે મેડિટેશન એટલીસ્ટ 10 મિનિટ એવી રીતે આપતી હતી કે હું મારા માઇન્ડને સવારથી જ એકદમ ફ્રેશ ફીલ કરાવું. અને મારા સવારના થોટ્સ જ એ હોય કે હું આ એક્ઝામ પાસ છું જ. મારો ફર્સ્ટ થોટ જ એ હતો કે હા હું એસટીએ પાસ છું જ. અને જયારે મારું રિઝલ્ટ આવ્યું ત્યારે મને એ વસ્તુ રિયલાઇઝ થઈ કે મેં જે વિચાર્યું હતું એ મારી લાઈફમાં એ રિયાલિટીમાં કન્વર્ટ થયું. એટલા માટે હું તમને બી કહું છું કે તમે જો કોઈ એક્ઝામની પ્રિપરેશન કરો, એ એસટીઆઈ હોય, ડીવાયએસઆઈ હોય, ક્લાસ 1 2 હોય કે પીએસઆઈ હોય, તો તમે એવું વિચારો કે હું આ છું જ. તમે જો વિચારશો ને તો તમે એ પ્રોસેસમાં એક્ટિવ થશો અને તમે પાસ થશો. પણ હા એકલું વિચારવાથી એ વસ્તુ નહીં મળે, એના માટે તમારે તમારું એક્ટિવ પાર્ટિસિપેશન અને તમારે વર્ક કરવું પડશે. બસ મારું એ જ કહેવું છે કે તમે જે વિચારો છો એ તમે કરી શકશો, પણ મહેનત કરો એની પાછળ. અને મેડિટેશન મસ્ત છે કે તમે કરશો ને તો તમને ફીલ થશે કે તમારું ડે બાય ડે એ તમે ફ્રેશ ફીલ થશો. ભણ્યા પછી તમને એવું નહીં લાગે કે હું આજે થાકી ગઈ છું. ઇવન રાત્રે પણ જો સૂતી વખતે બી તમે થોડી વાર તમારું ફોકસ એવું રાખો ને કે હું આ એક્ઝામમાં પાસ છું, મારું આ ફોકસ છે, તો તમે એ વસ્તુ કરી શકો છો. તો બસ એના પર ધ્યાન આપો કે હું કરી જ લઈશ. જો હું સોશિયલ મીડિયા અને ઓનલાઈન લર્નિંગની વાત કરું તો હું સોશિયલ મીડિયા એવું નતું કે હું તદ્દન યુઝ જ નથી કરતી. હા હું યુઝ કરતી હતી, પણ મારો સ્ક્રીન ટાઈમ એવો ફિક્સ હતો કે હું આ ટાઈમે કરીશ. એવું નહીં હોય કે પ્રિપરેશનમાં
વાંચું છું અને વચ્ચે ફરી હું જોઉં છું કે ઇન્સ્ટાગ્રામમાં આ રીલ છે, આ છે, ફરી વચ્ચે વાંચું છું. કારણ કે એમાં કેવું થશે, તમારા માઇન્ડમાં તમે કંઈક વસ્તુ જોઈ, હવે તમારા કોઈ ફ્રેન્ડ નું કંઈ જોયું તો તમારા માઇન્ડમાં એવું થશે, યાર હું લાઇબ્રેરીમાં બેસીને આખો દિવસ વાંચું છું, લોકો કેવી રીતે બહાર ફરતા હોય છે, તો તમને કેવું વાંચવાના ટાઈમે તમે ડિમોટિવેટ થઈ જશો કે યાર મારે આવું કરવાનું છે. પણ એના માટે તમારે શું કરવાનું કે તમારો સ્ક્રીન ટાઈમ ફિક્સ રાખવાનો કે હું સાંજના ટાઈમે જોઈશ કેવી રીતે. તો હું જનરલી સાંજના ટાઈમે હું સ્ક્રીન ટાઈમ થોડું ઇન્સ્ટાગ્રામ કે એવી રીતે યુઝ કરતી હતી. અને હવે ઓનલાઈન લર્નિંગ ની વાત કરું તો મેં યુટ્યુબ પર ઘણા એવા વિડીયોઝ બધા જોયા હતા, કેમ કે મેં સેલ્ફ પ્રિપરેશન કરી હતી. તો એમાં મને યુટ્યુબ બહુ જ બેનિફિટ રહ્યું હતું કે એમાં ઘણા મને જે ટોપિક ના આવડે હું યુટ્યુબ પર નાખીને એના પર લેક્ચર્સ જોઈ લેતી હતી કે હા આ ટોપિક આ કહેવા માંગે છે, આ ટોપિક આ. કેમ કે જયારે તમે સેલ્ફ સ્ટડી કરો છો તો તમને એવું થશે કે યાર આ મને ખબર નથી પડતી આ વસ્તુ, કે મને આમ શીખવું છે, તો બસ તમે યુટ્યુબ પર નાખી દો. અને હવે તો ચેટ જીપીટી પર નાખશો ને તો તમને એમાં પણ તમને ડિટેલ ખબર પડશે કે આ વસ્તુ. તો હા, ઓનલાઈન લર્નિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ એક્ઝામમાં, કેમ કે તમે બહારનું બી બીજું બી ખબર પડશે ઓનલાઈન લર્નિંગમાં. એવું નહીં હોય કે તમે તમારા સેલ્ફ સ્ટડી યાની કે તમે જાતે બુક જ વાંચો સેલ્ફ સ્ટડી, ના તમે કોઈ કોચિંગ નું બી જોઈ શકો છો ઓનલાઈન કે આ લેક્ચરમાં સર શું કહે છે, આ લેક્ચરમાં આ સર શું કહે છે. મેં ઘણા એવા લેક્ચર્સ જોઈને મેં મારી સેલ્ફ સ્ટડી કરી હતી. જો હું સેલ્ફ સ્ટડી ની થોડી વધારે વાત કરું તો સેલ્ફ સ્ટડી એટલું એવું નતું કે મેં બધી જ બુક બધી મેં મારા જાતે જ વાંચ્યું, પણ હા હું વચ્ચે વચ્ચે છે ને યુટ્યુબના વિડીયો જોતી હતી, કોઈ વાર ટેલિગ્રામનો પણ યુઝ કરતી હતી. પરંતુ એમાં હું છે ને મારા થોટ્સ જોતી હતી કે આ ટોપિક મેં વાંચ્યો છે તો મને એમાં કેટલું આવડે છે ને કેટલું નહીં. હું કોઈ કોચિંગ મટીરિયલ યુઝ નથી કરતી, હું ઓથેન્ટિક બુક્સ જ યુઝ કરતી હતી. તો મને ક્યાંય પણ ના ખબર પડતી હોય ને તો હું એ બુકને વાંચતી હતી અને ક્યાંય લાગે તો હું વિડીયો જોઈ લેતી હતી. પણ હા, સેલ્ફ સ્ટડીથી મને એ બેનિફિટ થયો હતો કે હું મારા નોલેજની એક રિસ્ટ્રિક્ટેડ બુક સુધી નહોતું રાખ્યું, મેં એક્સ્ટ્રા નોલેજ બી એડ કરતી હતી. અને મને એવું નહોતું કે મારે આજે આ લેક્ચર જોવાનો છે, આ લેક્ચર જોવાનો છે. મને એવું ફિક્સ હતું કે મારે બુકમાં આટલું વાંચવાનું છે અને હું જાતે આને સમજીશ. આ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે તમારી અન્ડરસ્ટેન્ડિંગ, કે તમે ટોપિકને કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરો છો. કારણ કે કોચિંગ વાળો કોઈ સર તમને એક્સપ્લેન કરશે ને તમારું માઇન્ડ એમના થોટ્સ ની રીતે વર્ક કરશે કે મારે આવી રીતે વિચારવાનું છે. પરંતુ જયારે તમે સેલ્ફ સ્ટડી કરશો તો તમે જાતે જ વિચારશો કે મારે આ ટોપિકમાં કેવી રીતે મારે અન્ડરસ્ટેન્ડ બી કરવો છે, કેવી રીતે હું આને સમજ્યા પછી હું લખવાનું કેવી રીતે છે. તો બેટર સેલ્ફ સ્ટડી જયારે તમે કરો છો તમે કોન્ફિડન્ટલી કરો કે હું કરી શકીશ. ત્યારે તમે કમ્પેરિઝન ના કરો કે લોકો આટલા બધા પૈસા ખર્ચીને કોચિંગ કરે છે, મેં કોચિંગ નથી કર્યું, હું પાછળ રહીશ. ના, તમે સેલ્ફ સ્ટડી કરો છો ને એ જ તમારા માટે પ્લસ પોઈન્ટ છે. તમે ત્યાંથી જ કોન્ફિડન્ટ રહો કે હા હું કરી શકું છું અને હું જાતે કરું છું તો હું વધારે સારી રીતે સમજી શકું છું. જો મારા રિઝલ્ટના દિવસની વાત કરું તો મારી લાઈફનો સૌથી બેસ્ટ ડે હતો કે હું એ દિવસે બીમાર હતી તો મેં મેડિસિન લઈને સૂઈ ગઈ હતી. પણ મને માઇન્ડમાં હતું કે યાર આજે રિઝલ્ટ આવવાનું છે તો થોડું ચાલતું હતું. હું સૂઈ ગઈ, બપોરના 4:30 જેવો ટાઈમ થયો હશે. અચાનક મારા ફિયાન્સી છે એમણે મને ફોન કરીને ઉઠાડી કે જીએસટી મેડમ ઉઠી જાઓ. તો હું એકદમ શોકમાં હતી કે આવી ગયું રિઝલ્ટ એવી રીતે, તો કે તારું થઈ ગયું છે. તો હું સ્પીચલેસ જ હતી કે શું કહું. તો મેં એમને કીધું ના મારે રિઝલ્ટ જોવું છે. પેલું ના હું એકદમ માઇન્ડમાં આવતું કે મારું નામ જોવું છે લિસ્ટમાં. તો મેં તરત જ પીડીએફ ખોલી અને મેં મારું નામ જોયું. તો પહેલા મને છે મારા ભગવાનથી એવી રીતે હું પહેલા મંદિરે જઈને બેસી ગઈ કે થેન્ક યુ સો મચ ભગવાન કે મારું થઈ ગયું મેં જે વિચાર્યું. અને પછી મારા મમ્મીને હગ કરીને હું એટલું રડી કે જે વસ્તુ માટે હું આટલું વિચાર્યું હતું કે મારે જોઈએ છે અને એ મને મળ્યું. અને મારા ભાઈને પછી મેં એકદમ કીધું કે થઈ ગયું. કારણ કે ઘરમાં મને બહુ જ સપોર્ટ હતો બધાને એવું હતું કે તું કરી શકે છે. મારા ઇનલોઝ નું પણ એટલો સપોર્ટ હતો કે તમારે થઈ જ શકે છે તમારાથી. અને પછી એ દિવસની વાત કરું તો મારા ઘરમાં અચાનક બધાનું આવું, બધાના ફોન કોલ્સ. મને એવું લાગ્યું કે રાતોરાત મારી લાઈફમાં 360 ડિગ્રી ચેન્જ થઈ ગયો છે કે એક રિઝલ્ટ છે ને એ તમારી લાઈફમાં બહુ ચેન્જ લાવી શકે છે. અને એ વસ્તુ મેં ફીલ કરી. અને હું સાચે કહું છું, બીજા બધાને કહું છું કે એ વસ્તુ જયારે તમે ફીલ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે આજે આખી પ્રિપરેશનની જે 4 વર્ષની મારી જર્ની હતી એ એક દિવસમાં મને એવું લાગ્યું કે એ વર્થ ઇટ હતું. મારી બધી પ્રિપરેશન, મારા એ લાઇબ્રેરીના ડે, પછી અમુક વાર છે કેવી રીતે રડી બી જતા હોય. ઇવન રિઝલ્ટના આગલા દિવસે જો મારી બેસ્ટ ફ્રેન્ડને ફોન કરીને રડતી હતી કે યાર મને ટેન્શન થાય છે, મારું શું થશે. પ્રિપરેશનમાં થોડું આમ એવું હતું કે સરખું નથી વંચાઈ રહ્યું. આગળ એસટીએ ની એક્ઝામ આવી રહી છે અને એસટીએ ના રિઝલ્ટની બી વેઇટ કરી રહી છું. તો એને બી મને સમજાયું કે થઈ જશે તારું, તું શાંત થઈ જા.
તો જ્યાં સુધી રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી કોઈ શ્યોર નથી હોતું કે મારું સિલેક્શન થઈ જશે, પણ જ્યારે રિઝલ્ટ આવે છે ને ત્યારે તમને લાગશે રાતોરાત ચેન્જ થયું છે. મને હજી બી યાદ છે કે રિઝલ્ટની નાઇટ છે ને મને 3 વાગ્યા સુધી ઊંઘ જ નથી આવતી કે યાર જે વસ્તુ મેં આટલું બધું શિદ્દતથી ચાહી હતી કે મને જોઈએ છે ગવર્મેન્ટ જોબ, અને જ્યારે મને મળી ને ત્યારે મને થયું કે હા યાર બધું જ લાઈફમાં ચેન્જ લાગશે કે તમને જિંદગીમાં આ વસ્તુ મળવી ને. બસ હું એટલું જ કહીશ કે જે બી પ્રિપરેશન કરે છે ને એની લાઈફમાં આ ફેઝ આવશે ને યાર, એને એની પ્રિપરેશનના જે બધા દિવસો છે ને એને ફીલ થશે કે હા યાર બસ આ દિવસ માટે જ મેં આટલી બધી પ્રિપરેશન કરી હતી, અને ઇવન હું આગળ બી પ્રિપરેશન કરવાની છું. પણ હા, તમને એકવાર જે સફળતા મળે છે ને તો બસ તમારે ગ્રેટિટ્યુડ, ઓલવેઝ ગ્રેટિટ્યુડ ફીલ કરો કે હા મને બધું જ ભગવાને જે આપ્યું છે ને બહુ જ સારું છે. જો મારા અંતિમ શબ્દની વાત કરું તો તાજેતરમાં જીપીએસસીમાં જે ડિલે થઈ રહ્યું છે ને તો લોકોને બધા ડિમોટિવેટ ઘણી વાર થઈ જાય છે કે યાર રિઝલ્ટ નથી આપતું, એના ઉપર એક્ઝામ લેતા રહે છે પણ રિઝલ્ટ આગળની પ્રીવિયસ એક્ઝામના આવતા જ નથી. તો તમે આમાં 2-3 વર્ષ જે લોકો એક્ઝામની પ્રિપરેશન કરે છે ને એ લોકો ઘણા અંદર મેન્ટલી ડિપ્રેસ બી ઘણી વાર ફીલ કરશે કે યાર શું કરીએ, અને તમારે એવું થશે કે પ્લાન બી કંઈક વિચારીએ. હું એટલું જ કહીશ કે મૌન રહીને મહેનત કરો, તમારી સફળતા બધા જ પ્રશ્નોના જવાબ આપી દેશે. એક પરિણામ તમારા જીવનમાં ઘણા પરિવર્તન લાવી શકે છે. લોકોનો તમારી તરફ જોવાનો નજરિયો બદલાઈ જશે અને તમારા પરિવારને તમારા પર ગર્વની લાગણી અનુભવાશે. તો હું તમને પણ એ જ કહીશ કે જેટલું બને એટલું સારી રીતે પ્રિપરેશન કરો. આ જર્નીમાં તમે એવી રીતે ના પ્રિપેર કરો કે મને બસ જોઈએ છે આટલા ટાઈમમાં જોઈએ છે, કોઈ ટાઈમ લિમિટ આ જર્નીની નથી. પણ હા, પ્રયત્ન કરો કે જેટલું બને એટલું જલ્દી તમે તમારા ગોલને અચીવ કરી શકો. અને મારી એવી તમને શુભેચ્છા છે કે તમે બધા પણ મારી જેમ સફળતા પ્રાપ્તિ કરો. નમસ્કાર અસ્તુ.